જે રીતના અત્યારના આપણે માર્કેટનું જે લેવલ્સ પર અત્યારના જોઈ રહ્યા છીએ, ગ્લોબલ જે આસ્પેક્ટ્સ છે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતના ચાલી રહ્યા છે, પણ આપણા માર્કેટ્સ એવું કહી શકાય કે દેર ઇઝ નો સ્ટોપેજ. અને ઓફકોર્સ ફોર્થ ક્વાર્ટરના જે નંબર્સ છે એ પણ ઘણો અહીંયા રોલ પ્લે આઉટ કરી રહ્યા છે. કઈ રીતના તમે જોશો? બિકોઝ એફઆઈઆઈસનું પણ હવે સારું એવી અહીંયા હવે કોન્સ્ટન્ટ ખરીદી વધતી દેખાઈ રહી છે. જે રીતના માર્કેટ્સના અત્યારના જે લેવલ્સ છે, તમને લાગે છે કે એક સસ્ટેનેબલ લેવલની હવે ઉપર જઈ શકે છે કે ઓવરબોટ માર્કેટ લાગે છે? Good afternoon, Prithivan. So I think, like you said, unique situation છે. Global markets, almost બધા જ markets, except for one or two, એક all time highs પર છે. બીજા બધા asset classes all time high પર છે. Gold ને જુઓ કે LME પર, metals જુઓ કે રિયલી ઇન્ટરેસ્ટ રેટ્સ જુઓ. જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ જનરલી હાઈ હોય ત્યારે આટલા સ્ટોક માર્કેટ્સ ઉપર નથી હોતા, પણ ઇન્ટરેસ્ટ રેટ્સના લેવલ્સ હાઈ છે તો પણ આપણે માર્કેટ્સ ઓલ ટાઈમ હાઈ પર જોઈ રહ્યા છીએ. ડોમેસ્ટિક માર્કેટ્સમાં મિડ કેપ, સ્મોલ કેપ ઇન્ડેક્સ, લાર્જ કેપ ઇન્ડેક્સ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પર છે. અર્નિંગ્સ જે આવ્યા છે એ રિઝનેબલી સારા છે, એન્કરેજિંગ છે. કોઈ સેક્ટર્સમાં અનસર્ટનિટી હજી જરૂર છે, પણ ઓવરઓલ અર્નિંગ્સ આપણે રિઝનેબલી સારા જોયા છે અને વિઝિબિલિટી ઓફ ફ્યુચર અર્નિંગ્સ પણ સારા જોઈ રહ્યા છીએ. એમાં ક્લિયરલી એક વેલ્યુએશન્સનો ક્વેશ્ચન આવે છે કે આ હાયર લેવલ્સ પર માર્કેટ સસ્ટેન કરશે કે નહીં, કોશિયસ રહેવું જોઈએ કે નહીં. અમારા હિસાબે સેક્ટરલી જોઈએ, આ ઓવરઓલ માર્કેટ રિસ્ક આ હાયર લેવલ્સ પર ઓલવેઝ રહેતું હોય છે, પણ એને બ્રેકડાઉન કરીને સેક્ટર્સ ખાસ જોવાની જરૂર છે. ઘણા બધા સેક્ટર્સમાં ઘણા સારા રિઝલ્ટ આવ્યા છે. જે રીતે કેપેક્સ એમાં શરૂ થયું છે કે જે રીતે આગલા 3 થી 4 વર્ષમાં ઓર્ડર ફ્લો છે કે ઓર્ડર એક્ઝિક્યુશન થઈ શકે છે, એ પોઝિટિવ છે. એટલે rather than looking at market as a whole, I think sectors જોવા જેવા છે જ્યાં પ્રોફિટેબિલિટી વધી રહી છે કે ગ્રોથ દેખાઈ રહ્યો છે, અને એ પ્રમાણે ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. વેધર ઇટ ઇઝ સ્મોલ કેપ, મિડ કેપ કે પછી લાર્જ કેપમાં આપણે ઇન્વેસ્ટ કરીએ. જે રીતના